જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 18નો ચોથો શ્લોક સમજીશું. નિશ્ચયમ શૃણુ મે તત્ર ત્યાગે ભરત સતમ ત્યાગો હિ પુરુષ વ્યાઘ્ર ત્રિવિદેહ સંપ્રકીર્તિતિ. હે ભરત શ્રેષ્ઠ, હવે ત્યાગ વિશે મારો નિર્ણય સાંભળ કે હે નરસાદુલ, શાસ્ત્રોમાં ત્યાગ 3 પ્રકારનો કહેવામાં આવ્યો છે. જોકે ત્યાગ વિશે મતભેદો છે, છતાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ અહીં તેમનો નિર્ણય આપી રહ્યા છે અને તેને અંતિમ માનવો જોઈએ. બેશક બધા વેદ ભગવાને આપેલા વિભિન્ન નિધાનો નિયમો છે. અહીં ભગવાન સાક્ષાત ઉપસ્થિત છે અને તેમના વચનોને અંતિમ માનવું જોઈએ. ભગવાન કહે છે કે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોમાંથી જે ગુણમાં ત્યાગ કરાય છે તેના સંદર્ભમાં જ ત્યાગનો પ્રકાર જાણવો જોઈએ. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ. श्रीराम श्रीराम